75 શબ્દઝડપ. શિક્ષણ વિભાગના વર્ગ 3ની ખાતાકીય પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવી હતી. શનિવાર અને રવિવારના રોજ પરીક્ષા લેવાઈ હતી, જેમાં 90% કરતાં વધુ ઉમેદવારો પરીક્ષા આપવા માટે હાજર રહ્યા હતા. અગાઉ આ પરીક્ષા 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરના રોજ લેવામાં આવનાર હતી, પરંતુ પરીક્ષાના ઠરાવમાં સુધારો કરવામાં આવ્યા બાદ ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવતા પરીક્ષા પાછળ લઈ જવામાં આવી હતી. દિવસમાં કુલ 4 પ્રશ્નપત્રો લેવામાં આવ્યા હતા. આ પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે આગામી દિવસોમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ તેના આધારે ભરતીની કાર્યવાહી હાથ ધરાશે તેવી માહિતી જાણવા મળી હતી. ફકરો. પ્રાપ્ત માહિતી અનુસાર શિક્ષણ વિભાગ વર્ગ 3ના મદદનીશ શિક્ષણ નિરીક્ષક, મદદનીશ શિક્ષક તથા કેળવણી નિરીક્ષક, બિન શૈક્ષણિક કર્મચારીઓની જુનિયર ક્લાર્ક માટેની લોઅર લેવલ અને સિનિયર ક્લાર્ક માટેની હાયર લેવલની ખાતાકીય પરીક્ષા લેવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરના રોજ ખાતાકીય પરીક્ષા લેવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. પરીક્ષા માટેના આવેદનપત્રો રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ ઉપર 17 ઓક્ટોબરથી 28 ઓક્ટોબર દરમિયાન ઓનલાઈન ભરવામાં આવ્યા હતા. ફકરો. જો કે સરકારના શિક્ષણ વિભાગની ખાતાકીય પરીક્ષાનો ઠરાવ કરેલ છે, જે ઠરાવમાં શિક્ષણ વિભાગ દ્વારા 11 નવેમ્બર 2024ના રોજ સુધારો કરવામાં આવ્યો હતો. સુધારાના પગલે નવા કર્મચારીઓ માટે ફોર્મ ભરવાની તારીખ લંબાવેલ હતી, જેથી કર્મચારીઓને પણ પરીક્ષાની તૈયારી માટે પૂરતો સમય મળી રહે તે માટે 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરના રોજ લેવાનારી પરીક્ષા 21 અને 22 ડિસેમ્બરના રોજ લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેથી શનિવાર અને રવિવારના રોજ ખાતાકીય પરીક્ષા લેવામાં આવી હતી. ફકરો. શનિવારના રોજ મદદનીશ શિક્ષક, મદદનીશ શિક્ષણ નિરીક્ષક, જુનિયર લેક્ચરર, સિનિયર લેક્ચરર, સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક વગેરેની પરીક્ષામાં પેપર 1માં 2076 ઉમેદવારો નોંધાયા હતા. તેમાંથી 1889 ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે શનિવારના રોજ લેવામાં આવેલી પેપર 2ની પરીક્ષામાં 1988 ઉમેદવારો નોંધાયા હતા. તેમાંથી 1814 ઉમેદવારો હાજર રહ્યા હતા. ત્યારબાદ રવિવારના રોજ પેપર 3ની પરીક્ષામાં 1961 ઉમેદવારો પૈકી 1792 ઉમેદવારો હાજર રહ્યા હતા, જ્યારે પેપર 4ની પરીક્ષામાં 2035 ઉમેદવારો પૈકી 1894 ઉમેદવારો હાજર રહ્યા હતા.